નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ ન્યૂઝ. સાથે હું છું માનસી સોની. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે આજે ગીર સોમનાથ, અમરેલી, દીવ, ભાવનગર માટે વરસાદની આગાહી હતી. આ તરફ મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરામાં પણ વરસાદની આગાહી હતી, જ્યારે છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં પણ વરસાદની આગાહી. તો ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની શક્યતા. અને 21 મે બાદ રાજ્યમાં વરસાદની ગતિ વધશે તેવી પણ શક્યતા. સૌરાષ્ટ્ર, કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી. 22 થી 24 મે સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ. અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેશે. गुजरात रीजन में 19 और 20 के लिए आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन का फोरकास्ट दिया गया है. उसके आगे जो मतलब 21 से लेकर 25 मई तक स्कैटर्ड रेनफॉल, लाइट टू मॉडरेट स्कैटर्ड रेनफॉल का फोरकास्ट दिया गया है. और जो सौराष्ट्र कच्छ के लिए अगले 3 दिन तक आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन का फोरकास्ट दिया गया है. और उसके आगे जो डेट्स है मतलब 22 से लेकर 25 तक आपका स्कैटर्ड रेनफॉल का फोरकास्ट है. अभी जो गुजरात रीजन में 21 से लेकर 25 तक स्कैटर्ड रेनफॉल दिया गया है, इसमें थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है, उसमें लाइटनिंग के साथ. और सौराष्ट्र कच्छ में भी लाइट टू मॉडरेट थंडरस्टॉर्म रहेगा. તો આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાવાઝોડાની આગાહી કરી છે. વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ આવી શકે છે. અરબી સમુદ્રમાં આગામી દિવસોમાં વાવાઝોડું સક્રિય બની શકે છે. મુંબઈ અને ગોવાથી આ વાવાઝોડું ઉગ્ર બનશે અને 22 મે થી વાવાઝોડાની શરૂઆત થશે. હવે હવામાનમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે. આગામી સમયમાં અરબી સમુદ્રમાં એક સર્ક્યુલેશન બનશે. અરબી સમુદ્રમાં હલચલ વધશે. મુંબઈથી ગોવા સુધીમાં તારીખ 21-22માં એક સિસ્ટમ બનશે. ધીરે ધીરે લો પ્રેશર બનશે. તારીખ 24 થી 28માં આ લો પ્રેશર લગભગ ચક્રવાતમાં ફેરવાઈ જાય તેવી શક્યતા છે. તારીખ 24 થી 28માં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં પૂર આવે તેવી સ્થિતિ રહેશે શક્યતા રહેશે. અને લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થશે. જૂનાગઢ, અમરેલી અને વેરાવળના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરા, આણંદ, કપડવંજ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યાં ભારે હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. ઉપરાંત કચ્છના ભાગો, બનાસકાંઠાના ભાગો, મહેસાણાના ભાગો, પાલનપુર, અરવલ્લીના ભાગો, મહીસાગરના ભાગો, પંચમહાલના ભાગો અને પૂર્વીય રાજ્યના પૂર્વીય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને ત્યાંની અસર દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગમાં વધારે છે. ત્યારબાદ હળવી અસરો અન્ય ભાગોમાં થશે. અમદાવાદ, ગાંધીનગરમાં વાવાઝોડાની અસર થવાની શક્યતા રહેશે. તો આ તરફ ગુજરાતમાં ભારે વરસાદનું સંકટ આવશે તે સવાલ ઉઠી રહ્યું છે. અને આ વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં હાલ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, એટલે 22 મે સુધી ગુજરાતમાં વરસાદી એક્ટિવિટીની શક્યતા રહેશે. નૈઋત્યનું ચોમાસું આવે એ પહેલા ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે. અને ખાસ કરીને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે 22-23 મે થી લઈ અને 1 જૂન સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર 2 થી લઈને 4 ઇંચ અને અમુક વિસ્તારની અંદર 4 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. પણ 22 તારીખે જેવી રીતે આ સિસ્ટમ લો પ્રેશર બનશે અને લો પ્રેશર પછી મૂવમેન્ટ કરવાનું ચાલુ કરશે, એ પછી આપને અંદાજ આવી જશે કે આ સાયક્લોન બનશે કે ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં ગુજરાત ઉપર લેન્ડ થશે. પણ એક વાત ચોક્કસ છે કે જો સાયક્લોન બને તો પણ ગુજરાતને ભારે પવન અને મુશળધાર વરસાદની શક્યતાઓ છે. અને સાયક્લોન ન બને અને ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન ગુજરાત ઉપરથી પસાર થાય તો પણ ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ છે. એટલે ખાસ કરીને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદ ને અમુક વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદોની શક્યતાઓ છે. તો ગુજરાતમાં વાવાઝોડું અને ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ વચ્ચે ખગોળ શાસ્ત્રી દીપક રાવલે વાવાઝોડા સંદર્ભે નિવેદન આપ્યું છે. કહ્યું છે કે અરબી સમુદ્રમાં આકાર લઈ રહ્યું છે એક વાવાઝોડું. હાલ ગુજરાત પર અસર કરે તેવી શક્યતા તો નથી, પરંતુ સમુદ્રમાં જ વાવાઝોડું નિષ્ક્રિય થાય તેવી સંભાવના છે. આગામી સપ્તાહમાં અરબી સમુદ્રમાં એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે અને
એની ખગોળીય દ્રષ્ટિએ જોતા મને એવું લાગી રહ્યું છે કે જે વાવાઝોડું ત્યાં જે સક્રિય થઈ રહ્યું છે એ ગુજરાત ઉપર કોઈ અસર કરશે નહીં અને સમુદ્રના અંદર જ સમાઈ જશે. જમીની ભાગ ઉપર એ વાવાઝોડું આવશે નહીં, સમુદ્રના અંદર જ નિષ્ક્રિય થઈ જવાનું છે. 24 તારીખના આજુબાજુ ગુજરાત ઉપર વરસાદ આવી શકે છે. વાવાઝોડાની કોઈ શક્યતા ગુજરાત ઉપર જમીની વિસ્તારના અંદર મને કોઈ જણાઈ રહી નથી, એ હું ચોક્કસપણે કહી શકું છું. આ તરફ વાવાઝોડાની આગાહી તો બીજી તરફ કમોસમી વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન. હાલ જે માવઠું પડ્યું હતું જેમાં પાક નુકસાની થઈ છે ખેડૂતોને, અને એ મુદ્દે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે. ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, ખેડૂત આર્થિક રીતે પાયમાલ બન્યો છે અને ઉપરથી કમોસમી વરસાદના કારણે ખેડૂત પરેશાન થયું છે. માવઠાથી બાગાયતી પાકોને નુકસાન થયું છે, એટલે સર્વે કરી તાત્કાલિક સહાય આપે સરકાર, તેવી માંગ કોંગ્રેસે કરી. સરકાર નજીવા પેકેજ જાહેર કરીને ખેડૂતોને રાહત આપવાની વાતો કરે છે, પણ એનાથી પૂરતું નુકસાનનું વળતર મળતું નથી. એટલા જ માટે અમે માગણી કરીએ છીએ કે અત્યારે તો જે કમોસમી વરસાદમાં નુકસાન થયું છે એનું સર્વે કરીને તાત્કાલિક એને સહાય અપાય, પણ એના કાયમી નિવારણ માટે રાજ્ય સરકાર પોતાના બજેટમાંથી પાક વીમા યોજના શરૂ કરે, એ તાત્કાલિક લોકોની માગણી છે, જરૂરિયાત છે, અને એના માટે સરકાર ત્વરિત નિર્ણય લે એવી માગણી કરીએ છીએ. દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડ કેસમાં મોટા સમાચાર. મંત્રીના ફરાર બીજા પુત્ર કિરણ ખાબડની પણ ધરપકડ કરાઈ. પોલીસે ફરાર મંત્રી પુત્ર કિરણ સહિત 4ને ઝડપી પાડ્યા છે. પોલીસે 6 ટીમ બનાવી 4 આરોપીને ઝડપ્યા. અત્યાર સુધી કુલ 12 લોકોની પોલીસે ધરપકડ કરી. મંત્રીના બંને પુત્રો પોલીસ સકંજામાં આવતા રાજકારણ ગરમાયું છે. આ સાથે દેવગઢ બારિયાના એપીઓ અને ધાનપુરના ટીડીઓની પણ ધરપકડ કરાઈ. અગાઉ મંત્રીના પુત્ર બળવંત ખાબડની પણ ધરપકડ કરાઈ હતી અને વર્ષ 2019થી લઈને હાલ સુધી આ મનરેગા કૌભાંડ ચાલી રહ્યું હતું. એક જ મોડસ ઓપરેન્ડીથી ભ્રષ્ટાચાર કરાતો, જેમાં 71 કરોડથી ભ્રષ્ટાચાર આચર્યાનો કેસ નોંધાયો છે. અગાઉ 7 જેટલા લોકો પકડાઈ ચૂક્યા હતા, એમાંથી અમુક લોકો જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને અમુક લોકોના રિમાન્ડ ચાલુ છે. એ દરમિયાન આજ રોજ અને ગઈકાલ રાત દરમિયાન અલગ અલગ ટીમો બનાવીને સર્ચ કરતા અલગ અલગ 5 જેટલા લોકો મળી આવેલા હતા. જેમાં નામ જોવા જઈએ તો કિરણ ખાબડ કે જે એજન્સીના પ્રોપરેટર તરીકે નામ આવેલું છે, એ સિવાય દિલીપ ચૌહાણ કે જે એપીઓ તરીકે હતા, આર.કે. રાઠવા કે જે તત્કાલીન ટીડીઓ હતા, અને એ સિવાય એક પાર્થ બારિયા છે જે પણ એજન્સીના ઓનર તરીકે છે. આ 4 લોકો અટક કરી છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. આ સિવાય અન્ય એક વ્યક્તિ ભાવેશ રાઠોડ, એમને પણ રાઉન્ડ અપ કરવામાં આવેલો છે અને ટીમ ઓન ધ વે છે. 5 જેટલા લોકો આજે પકડવામાં આવેલા છે અને તપાસ હાલમાં ચાલુમાં છે. તો આ તરફ ભરૂચના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ પણ મનરેગા યોજનાને લઈને પ્રહાર કર્યા છે. મનરેગા યોજનાને લઈ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે આ યોજના મનરેગા યોજના લોકો માટે મરેગા યોજના સાબિત થઈ છે. નર્મદામાં પણ યોજના અંતર્ગત ભ્રષ્ટાચાર થયો છે અને છોટુ વસાવાએ મંત્રી બચ્ચુ ખાબડના રાજીનામાની પણ માંગ કરી. આ જે નરેગા યોજના છે એની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચાર આજથી નથી, કેટલા સમયથી ચાલી રહ્યું છે અહીંયા. કારણ કે બચ્ચુભાઈ ખાબડ ડેડિયાપાડા, સાગબારા, નર્મદા જિલ્લાના બી પ્રભારી હતા અને જેટલી જગ્યાએ આ નરેગા યોજના ચાલી છે આ ગુજરાતની અંદર, એ તો ગરીબો માટે મરેગા યોજના બનાવી દીધી છે અને નેતાઓ માટે જીવવા માટેની યોજના બનાવી દીધી છે એવું લાગે છે. તો આ તરફ દાહોદમાં મનરેગા કૌભાંડને લઈને અમિત ચાવડાએ પણ પ્રહાર કર્યા. કહ્યું છે કે અનેકવાર રજૂઆત કરી પછી આ કાર્યવાહી કરાય છે. ભાજપના મંત્રીઓના સગા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરે છે. અમિત ચાવડાએ આરોપ લગાવ્યો. વિધાનસભામાં પણ આ મુદ્દે સવાલો પૂછ્યા હતા. જોકે કૌભાંડ જેટલું જાહેર થયું છે તેનાથી ઘણું મોટું છે તેવો અમિત ચાવડાનો આરોપ. દાહોદ જિલ્લા અને આખા ગુજરાતમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે. વારંવારની રજૂઆતો, ફરિયાદો, કોંગ્રેસના આંદોલનો, વિધાનસભાના પ્રશ્નો પછી પણ સરકારે જે પણ ભાજપના મળતિયા ભ્રષ્ટાચારીઓ હતા એને બચાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો, પણ જ્યારે ચારેય બાજુથી દબાણ આવ્યું, વિધાનસભામાં પ્રશ્નો આવ્યા અને તપાસ કરવા માટે સરકાર મજબૂર થઈ, ત્યારે જે હકીકતો બહાર આવી છે
એનાથી ચોક્કસ કહી શકાય કે ગુજરાતમાં જે ચોકીદારો છે એ ચોર છે. જે રીતે ધરપકડ થાય છે, એક બાજુ રાજ્ય સરકારના મંત્રીશ્રીના પુત્રોની ધરપકડ થાય છે, બીજી બાજુ જવાબદાર અધિકારીઓની ધરપકડ થાય છે. એટલે જેના હાથમાં રક્ષા કરવાની, તટસ્થતાથી કામ કરવાની જવાબદારી હતી, એવા લોકો જ ભ્રષ્ટાચારી તરીકે બહાર આવી રહ્યા છે. તો પુત્રોના આ કારસ્તાન બાદ મંત્રી બચુ ખાબડ પોતે મંત્રાલય પણ નથી આવ્યા. પુત્રોની ધરપકડ બાદ મંત્રી બચુ ખાબડ મંત્રાલયમાં ગેરહાજર રહ્યા. દાહોદમાં મનરેગા કૌભાંડમાં મંત્રીના બંને પુત્રોની ધરપકડ થઈ છે. સામાન્ય રીતે સોમવાર અને મંગળવાર અચૂક કાર્યાલયમાં હાજર રહેતા હોય છે. જોકે આજે સોમવાર હોવા છતાં મંત્રી બચુ ખાબડ તેમના સચિવાલય નથી આવ્યા. જીપીએસસી ભરતી વિવાદને લઈ ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી છે. કહ્યું છે કે એસસી, એસટી, ઓબીસી સમાજને અન્યાય થાય છે. મોક ઇન્ટરવ્યુમાં ચોક્કસ જ્ઞાતિને જ સપોર્ટ કરવામાં આવે છે. ચૈતર વસાવાએ કમિટીને બરખાસ્ત કરવાની પણ માંગ કરી છે. લેખિતમાં પાસ ઉમેદવારોને મૌખિકમાં નાપાસ કર્યા તેવું પણ ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો છે. કમિશન દ્વારા જે હાલમાં મૌખિક ઇન્ટરવ્યુની પ્રથા દાખલ કરવામાં આવી છે છેલ્લા 10 વર્ષથી, એમાં સીધી રીતે એસસી, એસટી, ઓબીસીના વર્ગને અન્યાય થતો હોવાની વિગતો અમે જાણી છે. ત્યારે આ ધોરણાચાર્ય પ્રથાનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આવી જ રીતે આ લોકોએ કેટલાક એસસી, એસટી, ઓબીસીના ઉમેદવારોને જનરલ કેટેગરીમાં જતા પણ અટકાવ્યા છે અને ઈડબ્લ્યુએસના ઉમેદવારોને વધારે માર્ક આપીને એમને જનરલ કેટેગરીમાં પાસ કર્યા છે, જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. ગુજરાત સરકારે અને હસમુખ પટેલે આની ખુલાસો જાહેરમાં આવીને કરવું જોઈએ. અગર નથી થતો તો આવનારા દિવસોમાં ભૂતકાળથી લઈને હમણાં સુધીની તમામ તપાસો તમામ ઉમેદવારોને સાથે રાખીને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની કચેરી સામે અમારે રચનાત્મક કાર્યક્રમો આવનારા ભવિષ્યમાં અમે આપીશું. તો આ તરફ કોંગ્રેસે પણ જીપીએસસીમાં ઇન્ટરવ્યુમાં ગોઠવણ થતી હોય તેવો આરોપ લગાવ્યો. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ નિવેદન આપ્યું છે. ઇન્ટરવ્યુમાં ખેલ કરવાની ગોઠવણ શરૂ થઈ તેવું કહ્યું. જીપીએસસી પારદર્શક પરીક્ષાના ખોટા દાવા કરે છે. ડોક્ટર મનીષ દોશીનો આરોપ. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં લેવાયેલા એક ઇન્ટરવ્યુમાં જે ખુલ્લું પડ્યું છે કે ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિએ જ અગાઉથી બીજી સંસ્થામાં મોક ઇન્ટરવ્યુ કર્યા હતા, ખાનગી સંસ્થા. અમે વારંવારની આ બાબત ઇન્ટરવ્યુમાં અનેક પ્રકારની જાહેર સેવા આયોગની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓ પર સરકારનું ધ્યાન દોર્યું વારંવાર કે આ પ્રકારના ગોઠવણો ચાલે છે. પણ જ્યારે આવી કોઈ ફરિયાદો ઊભી થાય ત્યારે એક જ વાતનો જીપીએસસી અને સરકાર ખુલાસો કરે કે ઇન્ટરવ્યુની પ્રથાની અંદર પેનલ કોણ ઇન્ટરવ્યુ લેનાર છે અને ઇન્ટરવ્યુ કોણ આપનાર છે એની ઓળખ થતી નથી થતી. અમે ચિઠ્ઠી નાખીને કરીએ છીએ. પણ આ તો જીવતો જાગતો નમૂનો ખુદ જીપીએસસીના ચેરમેને જ સામે આવીને રજૂ કર્યો છે. એ દેખાડે છે કે મોટા પાયે ઇન્ટરવ્યુમાં ગોઠવણ થાય છે. વડોદરામાં વધુ એક સસ્તા અનાજની દુકાન સંચાલકનું કારસ્તાન સામે આવ્યું છે. દુકાન સંચાલકે ગરીબોના હકનું અનાજ બારોબાર સગેવગે કર્યું. સમા વિસ્તારમાં રાજેશ અગ્રવાલની દુકાનમાંથી આ કૌભાંડ સામે આવ્યું છે. કમલેશ ખટીક રાજેશ અગ્રવાલની સસ્તા અનાજની દુકાન ચલાવે છે અને અનાજ લેવા આવતા ગ્રાહકો સાથે કમલેશ ખટીક દાદાગીરી કરતો હોય તેવી પણ માહિતી છે. હા, કેવાયસી જેનું નથી એમને નહીં મળે. 2 જણના તો છે કેવાયસી, તો કેમ નથી? હા, તો 2 જણનું તો એમને કીધું ને. અત્યારે જૂન મહિનાનું એડવાન્સ છે તો એમને કીધું આવે જ્યારે માલ છે નહીં તો કેવી રીતે આપીએ? એમના મેસેજ કરી દો મોબાઈલમાં કે અનાજ તમને મળી ગયું છે. કોનું? તમે અંગૂઠો પણ લઈ લીધો. એ જૂન મહિનાનું એડવાન્સ આપવાના છે. જૂન મહિના અત્યારે આ જે 13 તારીખે નિયમ ચેન્જ થયું એનામાં પહેલા જેવું નથી કે મહિનામાં લીધું. આ જૂન મહિનાનું એડવાન્સ માલ આવશે એમનો મેસેજ છે. હમણાં કેમ નથી આપ્યું? કોનામાં? આ મહિનાનું અત્યારે આવશે મારે માલ. જૂનનું આપી દીધું? जून आवશે एडवांस माल एडवांस जून में कल सुबह आई थी ना मैं, तो इनने क्या बोला शाम को आना तुम्हारे राशन कार्ड में सिक्का मार दूंगा. फिर शाम को दुकान बंद थी. परसों 16 तारीख को आई ना तो उसमें मेरे को अंगूठा करवा लिया और उसमें मैसेज आया मोबाइल में कि ये अनाज इनको पहुंच गया है, ले गए हैं. हाँ, नहीं लिया, कुछ भी नहीं लिया. तभी तो मैंने बोला इनको कुछ नहीं दिया. नहीं, मैसेज देखती नहीं हूँ तो मैं तो क्या पढ़ी लिखी हूँ नहीं. वो हमारे તો વડોદરામાં ગરીબોનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં પુરવઠા વિભાગના ઝોનલ અધિકારી હિનાબેન પરમારે નિવેદન આપ્યું. કહ્યું છે કે દુકાનદાર જૂનનો એડવાન્સમાં અંગૂઠો ન લઈ શકે. આ સાથે દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. દુકાનમાં અનાજના સ્ટોકની પણ તપાસ કરાશે.
અનાજ નથી આપ્યું, હવે અહીંયા જથ્થો બી દેખાતો નથી. હવે અનાજ નથી આપ્યું તો હવે એના માટે કાયદેસરની કાર્યવાહી તો અમે લોકો કરીશું જ. હાલ પ્રાથમિક શું લાગી રહ્યું છે? કારણ કે જૂન મહિનાનું એડવાન્સમાં એવી કોઈ પરિપત્ર જ નથી કે ભાઈ તમારે અનાજ નથી આવ્યું તો તમે એનું એડવાન્સમાં જથ્થો આપી શકશો કે જી સંચાલકની મોટી ભૂલ હોય એવું લાગે? સંચાલકની ખરી, એમણે હાજર રહેવું જોઈતું હતું અને હાજર નથી રહ્યા તો હવે કાયદેસરની કાર્યવાહી એમની ઉપર જ થઈ શકે છે. પંચમહાલના મોરવા હડફથી અન્ય ગામને જોડતા કોઝવે પર ગાબડા પડ્યા છે. મુખ્યમંત્રી સડક માર્ગ યોજના હેઠળ 2023માં હજુ આ રોડ બન્યો છે અને કોલિયારી નદીના કોઝવેમાં ગાબડા પડતા રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે. નાના મોટા વાહન ચાલકો જીવના જોખમે અહીંથી પસાર થવા મજબૂર બન્યા. ગામ છે મારું, પણ અમારે કોઈ બી કામ મોરવા અમારે તાલુકાનું હોય કે મામલતદારનું કામ હોય, કોઈ બી કામ હોય તો અમારે આ રસ્તાએ જ નીકળવું પડે છે. રાત્રના સમયે કોઈ જાય આવર કરે તો અંદર ગાડી પડી જાય તો મોટો અકસ્માત થાય એવું સંભાવના છે. હજુ સુધી કોઈ આની તપાસ કરી નથી તો તાત્કાલિક આનું કામ થાય એવી અમારી માંગ છે ગામ લોકો. જે કોન્ટ્રાક્ટરે આ રોડ બનાવ્યો છે એ એટલો બધો થર્ડ ક્વોલિટીને મટીરિયલ એવું થર્ડ વાપર્યું છે કે એવો ખાડો પડ્યો છે કે દરરોજના નાના મોટા એક્સિડન્ટો બી થાય છે. આને ઘણી વખત અમે રજૂઆત કરી છે છતાં કોઈ સાંભળવા તૈયાર નથી. તો આ રોડની જે કંઈ દુર્ઘટના બનશે, મોટી દુર્ઘટના બને તો એને જવાબદાર કોન્ટ્રાક્ટર અને જે તે જવાબદાર અધિકારીઓ રહેશે. સુરત દુષ્કર્મ કેસમાં ભાજપના મહામંત્રીની ધરપકડ કરાઈ છે. મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવસિંહની ધરપકડ કરાઈ. બંને મિત્રોએ સાથે મળી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. સુરત પોલીસે બંને આરોપીની ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. મહામંત્રી આદિત્ય ઉપાધ્યાયને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા. આરોપી આદિત્ય ઉપાધ્યાય સામે ભોગ બનનારે ફરિયાદ નોંધાવી છે. યુવતીને માદક પીણું પીવડાવીને હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહ રાજપૂત સામે દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. બનાવમાં વિગત એવી છે કે જે આ ભોગ બનનાર છે એના બે પરિચિત મિત્રો છે અને એની સાથે એ ફરવા ગયેલી હતી અને ત્યાં એના કહેવા મુજબ એને નશાકારક પીણું આપી અને ભાનમાં નથી એ દરમિયાન એનો હોટલમાં સાથે લઈ જઈ અને વારાફરતી એના પર બળાત્કાર કરેલો છે એવી રજૂઆત મળેલી છે. એ સંબંધે ફરિયાદ નોંધવામાં આવેલી છે અને ગુનાના કામે જે બે નામ એને જણાવેલા છે એ બે આરોપીઓની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે. એમણે જે નામ આપેલા છે એમાં એક આદિત્ય નામ આપેલું છે અને બીજું એક ગૌરવ નામ આપેલું છે અને ફરિયાદીના જણાવ્યા મુજબ એની જે જ્યાં રહે છે એની આજુબાજુ જે એના રહેનારા એટલે પરિચિત વ્યક્તિઓ જ છે એવું એના જણાવ્યું છે. એ બે વ્યક્તિની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે અને ભોગ બનનારે જે વિગત જણાવેલી છે એ મુજબ આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે. ચોટીલાના ભાજપના ધારાસભ્ય શ્યામજી ચૌહાણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. અફીણ માટે પ્રોત્સાહન આપતા હોવાનું નિવેદન આપ્યું. 500 બંધાણીઓ કહી દે જિલ્લામાં એક પણ ધારાસભ્ય નહીં જીતે, અફીણ માટે લાયસન્સની વ્યવસ્થા કરી આપે તેવું શ્યામજી ચૌહાણે નિવેદન આપ્યું. 200 ને 500 બંધાણી ભેગા થઈને એમ કહે કે આખા જિલ્લામાં એક ધારાસભ્ય છે જીતવાની નથી અમને લાયસન્સ. 200 ને 500 બંધાણી ભેગા થઈને એમ કહે કે આખા જિલ્લામાં એક ધારાસભ્ય છે જીતવાની નથી અમને લાયસન્સ. પણ એમાં કોઈ મારા હિત શત્રુએ જે આખો વિડીયો જે પૂરો વિડીયો એ મૂકવાને બદલે કટિંગ કરીને શોર્ટ ખાલી આટલું જ કે ધારાસભ્ય બદનામ કઈ રીતે થઈ શકે એવા હિત શત્રુએ આ પ્રકારનો વિડીયો મૂકી અને વાયરલ કરેલ છે. ત્યારે એ વિડીયો જોતા મને એવું લાગે છે કે જે કાંઈ વિસ્તારના લોકો છે, એક ધારાસભ્ય છું, ધારાસભ્યનો પ્રતિનિધિ છું, મને કોઈ રજૂઆત કરે તો એની રજૂઆત મારે સાંભળવી જોઈએ અને યોગ્ય જગ્યાએ રજૂઆતો કરવી જોઈએ. હવે નિયમ અનુસાર છે નથી, નિર્ણય થાય ન થાય એ નિર્ણય તો સરકાર. નર્મદા જિલ્લામાં નકલી ઇન્કમ સર્ટિફિકેટનું કૌભાંડ સામે આવ્યું, જેમાં તપાસ તેજ કરાઈ છે. ચિત્રાવાડી ગ્રામ પંચાયતના તલાટીએ ફરિયાદ નોંધાવી છે. મુખ્ય આરોપી દર્પણ પટેલ સહિત આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. નર્મદા પોલીસે તપાસ માટે એસઆઈટીની રચના કરી છે. બોગસ ઇન્કમ સર્ટિફિકેટ બનાવી આરટીઈના એડમિશન લીધા હતા. જોકે સરકારી યોજનાનો ખોટો લાભ લેવાનું આ મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. हमें जो अपनी एसआईटी की तपास के अंदर मिला कि हमें चित्रावाड़ी जो ग्राम पंचायत है उसमें भी कुछ ऐसे ही आरटीई के थ्रू फॉल्स इनकम सर्टिफिकेट्स निकाले गए हैं
जो हमारे ध्यान पे आया उसके अंतर्गत हमने एक नई एफआईआर इसमें दाखिल करी गई है, जिसमें मुख्य 5 आरोपी हैं, जिसमें जो मूल सूत्रधार है वो अगेन दर्पण भाई पटेल करके हैं। उसके अलावा 4 आरोपी और नितेश कुमार हसमुख भाई पटेल, संदीप प्रवीण भाई बारिया, कुणाल कुमार मुकेश भाई माछी, रणजीत भाई हीरा भाई माछी, ये 5 आरोपी हैं, जिसमें से 4 लोगों ने आरटीई में एडमिशन के लिए अपना इनकम का दाखिला यूज किया है। પોલીસ પર અહીં ભાજપના જ કેટલાક સ્થાનિક નેતાઓનું દબાણ હોવાથી પોલીસ ગોકળ ગતિએ કામ કરી રહી છે। જેટલા પણ આરોપીઓના નામ બહાર આવ્યા છે તમામ આરોપીઓ ભાજપના મોભીઓ છે, એટલા માટે પોલીસનો હાથ એમના સુધી હજુ પહોંચ્યો નથી। એટલે પોલીસ સત્વરે આ લોકોને ધરપકડ કરે અને આમાં તટસ્થ તપાસ કરે। અને મેં તો એવું કેમ છું કે આગલા વર્ષોની પણ તપાસ થાય। આગલા વર્ષોમાં ચૈતર વસાવા લેટ બોલ્યા છે, એને પણ મારે પ્રશ્ન છે ચૈતર વસાવાને, આ બાબતે તમે આટલા વખત બોલ્યા કે નહીં? આ કારણ કે એમનો આમ આદમી પાર્ટીનો નર્મદા જિલ્લાનો પણ નિરંજન વસાવા પણ ઇન્વોલ્વ છે, એટલે 1 કિલોમીટર અંતરે એનું ગામ છે। આ બધા સાથે એકબીજા મિત્રો છે, આ બધી ટોળકી એક બધા મિત્રો છે। આમ આદમી પાર્ટી કે કોંગ્રેસના લોકો પણ બધા ઇન્વોલ્વ છે, કેમ બોલ્યા નથી? મનસુખ વસાવા સિવાય ભાજપના નેતા પણ નથી બોલ્યા, નર્મદા જિલ્લા કે આમ આદમી પાર્ટીના નેતા નથી બોલ્યા, કે કોંગ્રેસના નેતા પણ નથી બોલ્યા। આ નથી બોલ્યા બધા લોકો આવા ઇન્વોલ્વ છે આ ષડયંત્રની અંદર। ભારતીય સેનાના શૌર્ય અને જોશનો એક નવો વિડીયો સામે આવ્યો છે। વેસ્ટર્ન કમાન્ડે વધુ એક વિડીયો રિલીઝ કર્યો, સ્ટ્રોંગ અને કેપેબલ હેશટેગ સાથે રિલીઝ કર્યો છે આ વિડીયો। સેનાએ રિલીઝ કર્યો 53 સેકન્ડનો એક્શનથી ભરપૂર વિડીયો। ઓપરેશન સિંદૂર બાદ સેના એક પછી એક વિડીયો રિલીઝ કરે છે। તો આ તરફ એલઓસીના અખનૂર સેક્ટરમાં સેનાએ શક્તિ પ્રદર્શન કર્યું। ઓપરેશન સિંદૂરમાં સેનાએ પોતાની ક્ષમતાનો પરચો આપ્યો। સેનાના જવાનોએ ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી। ભારતીય સેનાએ પોતાની તોપથી એલઓસી પર વિનાશ વેર્યો। આર્ટિલરી ગન્સે નાપાકને આપ્યો જડબાતોડ જવાબ। ઓપરેશન સિંદૂરની કહાની જાબાજ જવાનોની જુબાની। देखिए, मैं शुरुआत में यही बोलूंगा कि गोलियां उन्होंने चलाई थी पर धमाका हमने किया। The Operation Sindoor was not a reaction. It was a calculated and mission-oriented strike. हमारा इरादा बिल्कुल क्लियर था, एनिमी के टेररिस्ट इंफ्रास्ट्रक्चर और इन्फिल्ट्रेशन में सपोर्ट कर रही पोस्ट्स को प्रिसाइज तरीके से डिस्ट्रॉय करना है। इसके लिए हमारी तैयारी बिल्कुल पक्की थी, मेंटली, टैक्टिकली और लॉजिस्टिकली। हमारे गन क्रू ने अपनी खुद की पोजीशन, गन डाटा और एग्जीक्यूशन की इतनी रिहर्सल्स कर ली थी कि हमारा राउंड टारगेट को छोड़ के और कहीं नहीं गया। देखिए, मैं यही कहूंगा, एक इंग्लिश में कहावत है कि वी हैड आवर मोमेंट एंड वी मेड इट काउंट। हमने ऐसा जवाब दिया है कि वो हमेशा इस ऑपरेशन को याद रखेगा। જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે। એલઓસી નજીક 42 શેલને ડિફ્યુઝ કરવામાં આવ્યા। પાકિસ્તાન તરફથી આ શેલ છોડાયા હતા। જુલાસ, સલોત્રી, ધરાતી, સલાની વિસ્તારમાં સેનાએ આ બોમ્બ ડિસ્પોઝલની કાર્યવાહી કરી છે અને તપાસ હાથ ધરી। 42 ન ફૂટેલા ગોળાનો સુરક્ષિત રીતે નાશ કર્યો સેનાએ। તો ઓપરેશન સિંદૂર અંગે સેનાએ વધુ એક વિડીયો જાહેર કર્યો। ભારતીય સેનાએ કહ્યું, આગની અભેદ દિવાલ અને ન્યાય મળ્યો। પાકિસ્તાની મિસાઇલોના ખાત્માને વિડીયોમાં દર્શાવ્યો છે। આ સાથે ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનમાં એરબેઝ તબાહ થયા છે।
भारत रग रग में है जीत की आदत, ऐसा हुनर दुश्मन भी सलामी दे। तू सूरज हम तेरे उजाले, तुझसे जुदा नहीं होने वाले, आखिर तक हम सफर तिरंगे के। जय हिंद તો પાકિસ્તાનનો ફરી એકવાર મોટો પર્દાફાશ થયો। પહલગામ હુમલામાં 2 પાકિસ્તાની આતંકી સામેલ હતા। 4 આતંકીઓમાંથી 2 આતંકીઓ પાકિસ્તાની સેના સાથે સંકળાયેલા હતા। હાસિમ મુસા અને તલ્હા અલી બંને પાકિસ્તાની કમાન્ડો હતા। પાકિસ્તાની સેનાના કમાન્ડો યુનિટનો હિસ્સો હતા। પાકિસ્તાની પત્રકાર આફતાબ ઇકબાલે જ કબૂલાત કરી છે। ભારતે પહેલા જ કહ્યું હતું કે હુમલામાં પાકિસ્તાની આતંકી। હવે ખુદ પાકિસ્તાની પત્રકાર પણ પુરાવે છે સૂરમાં સૂર। વેલકમ બેક। વડોદરા કોર્પોરેશનમાં સામાન્ય સભા દરમિયાન બબાલ થઈ છે। યુથ કોંગ્રેસના કાર્યકરો અને કોર્પોરેટર વચ્ચે બબાલ થઈ છે। લારીગલ્લાને લઈને રજૂઆત કરવામાં આવ્યા હતા કાર્યકર્તાઓ, ત્યારે આ બબાલ સર્જાઈ છે। યુથ કોંગ્રેસના કાર્યકરો અને ભાજપ કોર્પોરેટર વચ્ચે ઝપાઝપી થઈ। સિક્યુરિટી જવાનોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો છે। ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે પણ બબાલ થઈ। અમીરાવતે કામ મંજૂર કરાવી નાટક કર્યું તેમ કહેતા બબાલ થઈ છે। ભાજપે મેયર સભાસદોનું અપમાન ગણાવી હોબાળો મચાવ્યો। તો પીએમ મોદીની ગુજરાત મુલાકાતને લઈને ગાંધીનગરમાં બેઠક। મુખ્યમંત્રી નિવાસ સ્થાને આયોજનના ભાગરૂપે બેઠક। 26 અને 27 મેના રોજ પીએમ મોદી આવશે ગુજરાતના પ્રવાસી, ત્યારે 26 મેના રોજ ગાંધીનગર ખાતે રાત્રિ રોકાણ કરશે વડાપ્રધાન। કચ્છ, દાહોદ અને ગાંધીનગરમાં કાર્યક્રમમાં હાજરી આપશે। તો બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા। સંગઠન મહામંત્રી રત્નાકર અને અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। પીએમ મોદીના પ્રવાસને લઈને આયોજનને આખરી ઓપ આપવામાં આવશે। તો પીએમ મોદીની કચ્છની મુલાકાતને લઈને ભુજમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે। મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સભા સ્થળની મુલાકાત લીધી। રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને કચ્છના કલેક્ટર પણ હાજર રહ્યા હતા। સાંસદ વિનોદ ચાવડા પણ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા। ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી પ્રથમ વખત ભુજ આવશે। 26 મે પીએમ મોદી આવશે ભુજની મુલાકાતે। કચ્છની ધરતી પર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અનેક વાર અહીંયા પધારી ચૂક્યા છે, પણ આજે આ પૂરું કચ્છ એમને આવકારવા માટે આતુર છે, કારણ કે દેશની અસ્મિતા, આન બાન ને શાન જ્યારે વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે, ઓપરેશન સિંદૂરની આપણા ભારતીય સેનાના જવાનોનું શૌર્ય એ પણ દરેક ભારતીયોના દિલની અંદર રોમ રોમ ગુંજી રહ્યું છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે તામ્રનગરી વિસનગરમાં ₹495 કરોડના વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપી। તામ્રનગરી વિસનગરમાં 423 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 72 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું। મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા। વિસનગર સિવિલ, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બિલ્ડિંગનું લોકાર્પણ થયું। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિસનગરને વિકાસ કામોની ભેટ અર્પણ કરવામાં આવી। અમિતભાઈ શાહ છેલ્લા 2 દિવસથી ગુજરાત આવ્યા છે। 2300 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવ્યું તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું। આજે 450 કરોડના વિકાસ કામો વિસનગરને મળ્યા છે। વિસનગરમાં 210 કરોડના વિકાસ કામ મળવાના છે। છેવાડાના ગામ સુધી આરોગ્યની સુવિધા મળી રહે છે। સેનાને ઓપરેશન સિંદૂરની સફળતા માટે પણ સીએમે અભિનંદન પાઠવ્યા। 2 દિવસમાં જ માન્ય અમિતભાઈના વરદ હસ્તે ગાંધીનગર અને અમદાવાદ કોર્પોરેશન થઈ અને 2300 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ મળી છે 2 દિવસમાં। અને આજે અહીંયા આગળ આપણે 495 કરોડ રૂપિયા, એટલે સલંગ 3 દિવસ ગણીએ તો 2800 કરોડ રૂપિયાના કામો 3 જ દિવસમાં ગુજરાતમાં, અને બીજે બધે તો ચાલુ હશે, ત્યાં આગળ કાર્યક્રમો થતા હશે, તો બધા છે જ, પણ જે રીતે વિકાસ અને વિકાસ માટેની રાજનીતિ શરૂ કર્યા પછી આપ તરફથી પણ, પ્રજાજનો તરફથી પણ આ વિકાસ કાર્યોમાં સહભાગી થવા માટે જે કામ બાકી હોય એ કામ
આપના કોર્પોરેટર હોય, જિલ્લા પંચાયતના સદસ્યો હોય, તાલુકા પંચાયતના સદસ્ય હોય કે પછી ધારાસભ્ય હોય, તેને ત્યાં સમક્ષ મૂકી પહેલા લાખ રૂપિયાનું કામ મૂકવા માટે આપણે એમ થતું હતું કે લાખ રૂપિયાનું કામ લઈને જવાય કે ન જવાય. આજે તમે તમારા પોતાનામાં કેટલો મોટો બદલાવ આવ્યો છે એ આપ જોઈ શકો છો. તો છોટાઉદેપુરના તલાવ ફળિયામાં ઘર આંગણે શિક્ષણ મળશે. નસવાડીની તલાવ પ્રાથમિક શાળા પુનઃ શરૂ કરવા હુકમ કરવામાં આવ્યો. નવા શૈક્ષણિક વર્ષ 2025-2026 થી શાળા શરૂ કરાશે. 2024માં શૂન્ય બાળકોના કારણે શાળા બંધ કરાઈ હતી. નસવાડી તાલુકાની તલાવ પ્રાથમિક શાળા 2024માં શૂન્ય બાળકો હોવાને કારણે બંધ કરવામાં આવેલ હતી, પરંતુ વાલીઓની રજૂઆતને ધ્યાને લઈ અને વિદ્યાર્થી પરિષદની પણ ઉગ્ર માગણી હોવાને કારણે આપણે માન્ય નિયામક સાહેબ શ્રીને વિનંતી કરેલ અને 2025 જૂન મહિનાથી આપણે આ શાળા રાબેતા મુજબ ચાલુ કરવામાં આવેલ છે. તો ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે. પૂરક પરીક્ષા માટે ફોર્મ ભરવાનો સમય લંબાવવામાં આવ્યો છે. ફોર્મ ભરવાની સમય મર્યાદા વધુ 2 દિવસ માટે લંબાવવામાં આવી છે. તો ગોંડલમાં પૂર્વ એમએલએ અને તેના પુત્ર દ્વારા વાણી વિલાસનો મામલો જે છે તે સામે આવ્યો છે. બની ગજેરાએ પોલીસ સમક્ષ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. બંને આરોપીઓ વકીલના જોરે કૂદકા મારતા હોવાનું સામે આવ્યું છે. વકીલ દિનેશ પાતરના જોરે કૂદકા મારતા હોવાનો ખુલાસો થયો છે. ગોંડલ પોલીસે જામીન પર છૂટેલા દિનેશ પાતરની ફરી અટકાયત કરી છે. પોલીસ બની ગજેરા બાદ દિનેશ પાતરની પણ પૂછપરછ કરી રહી છે. ગોંડલ પોલીસ ખુલાસા બાદ કાવતરાની કલમ પણ ઉમેરી શકે છે. શેલામાં ટાઉનશીપમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે. બાઉન્સર અને સિક્યુરિટી ગાર્ડ માર મારતા દેખાઈ રહ્યા છે. સોસાયટીના સભ્યને માર મારતો વિડીયો વાયરલ થયો છે. બાઉન્સરો રાજ શેખાવતના હોવાનો દાવો છે. રાજ શેખાવતની માફી માંગવા દબાણ કરતા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. તો આ તરફ રાજકોટમાં પશુ બલિ અટકાવવા જતા બબાલ થઈ છે. કોઠારિયા વિસ્તારમાં સ્થાનિકોએ હુમલાનો પ્રયાસ કર્યો છે. વિજ્ઞાન જાથાની ટીમના માતાજીના માંડવામાં દરોડા. સોલવન્ટ વિસ્તારમાં પોલીસ વિજ્ઞાન જાથાના દરોડા. માંડવામાં 7 જેટલા પશુની બલિ ચડાવવામાં આવી અને સમગ્ર મામલે પોલીસે 6 થી વધુ આરોપીઓને ઝડપી પાડ્યા છે. તો લીંબડીમાં પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવાનો મુદ્દો સામે આવ્યો છે. હવે સમગ્ર મુદ્દે પદ્મિની બા વાળા મેદાને આવ્યા છે. સમજણ ગ્રુપમાં મેસેજ અને ઓડિયો ફરતા થયા છે. પદ્મિની બા વાળાએ સમાજ પર સવાલ ઉઠાવ્યા છે. ક્ષત્રિય સમાજના પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા આ સમાજ માટે સામાન્ય વાત નથી તેવું જણાવ્યું. આપણે હમણાં જ બધાને ખ્યાલ છે કે આપણા 5 ભાઈઓ જેને સસ્પેન્ડ નહીં ડિસમિસ કરી નાખ્યા. ડિસમિસ તો એ તો બધાને ખ્યાલ જ હશે ને કે આપણા સમાજના ભાઈઓને જ શું કામ ટાર્ગેટ કર્યા. બરાબર છે. તો એના માટે થઈને કેમ કોઈ એક આગેવાન બોલવા ન આવ્યા સામે? કેમ કોઈ રાજકીય વ્યક્તિએ નથી બોલતા કે કોઈ આગેવાને નથી બોલતા આપણા સમાજના? અને જે બોલે છે બરાબર છે એને સાઇડલાઇન કરી અને ઘરે બેસાડી દેવાની તૈયારી આ લોકોની છે. પણ તો અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલેશન ફેઝ 2 આવતીકાલથી દબાણ હટાવવાની કામગીરી શરૂ થશે. અંદાજિત 10,000થી વધુ મકાનો તોડવામાં આવશે. પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગીરી હાથ ધરાશે. અંદાજિત 2,000થી વધુ પોલીસ જવાનો ખડેપગે રહેશે. આજે ચંડોલા વિસ્તારમાં જે ડિમોલિશનનો જે ફેઝ 2 છે એ કરવા માટેની આજે ચર્ચા થઈ મ્યુનિસિપલ કમિશનર શ્રી અને ટીમો સાથે અને આપણા પોલીસ અધિકારીઓ સાથે. આવતીકાલથી 20 મઈથી આ ફેઝ 2 શરૂ થશે. અગાઉ 29 અને 30 એપ્રિલે ફેઝ 1 થયા હતા. આ તમે જુઓ ચંડોલા તલાવ જે છે ઘણા ટાઈમથી બાંગ્લાદેશીઓના એવું ઠેકાણો જેવો બની ગયો હતો. આ તમે ચાલુ વર્ષમાં જુઓ 2025 કુછ 250 બાંગ્લાદેશી આપણે અમદાવાદ પોલીસે પકડ્યા છે. એ પૈકી 207 ચંડોલા તલાવ એરિયામાંથી જ પકડાના છે. તો આ તરફ રાજકોટમાં આરોપીઓ સામે પોલીસની મોટી કાર્યવાહી. 38 આરોપીઓના ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન કરવામાં આવ્યું.
કુલ 2610 ક્ષેત્રફળ ચોરસ મીટર જગ્યાનું ડિમોલિશન, 6,52,50,000ની કિંમતની જગ્યા પર બુલડોઝર ફરશે. દ્વારા જે સૂચના આપવામાં આવેલ હતી, જેના ભાગરૂપે અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી એમના ગેરકાયદેસર બાંધકામ, ગેરકાયદેસર વીજ કનેક્શન અને સરકારી જગ્યા ઉપર દબાણ દૂર કરવાની જે કામગીરી કરવાની હતી. આના ભાગરૂપે આજે માનનીય સીપી સર અને એડિશનલ સીપી સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના 38 જેવા ગુનેગાર જે છે એમના સરકારી જગ્યા ઉપર કરેલા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ પ્રગતિમાં છે. આ જે આરોપીઓ છે એમના 55 કરતાં વધારે જે ગેરકાયદેસર બાંધકામ છે આજે દૂર કરવામાં આવી રહ્યા છે. આ આરોપીઓ વિરુદ્ધ ખૂન, લૂંટ, ધાડ, શરીર સંબંધી ગુના અને પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે અને આવનાર દિવસોમાં પણ અસામાજિક તત્વો જે વારંવાર ગુના કરવાની ટેવવાળા છે એમના વિરુદ્ધ આ જ કાર્યવાહી આ રીતે ચાલુ રહેશે. આ જે ગેરકાયદેસર બાંધકામ છે આ કુલ 2610 ચોરસ મીટર જેવી જગ્યા સરકારી જમીન છે એમના ઉપર બાંધકામ ઊભા થયેલા હતા. અને તો સુરતમાં રત્ન કલાકારોની સ્થિતિ મુદ્દે કોંગ્રેસની માંગ. શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતા દર્શન નાયકનું નિવેદન સામે આવ્યું છે. સુરતમાં રત્ન કલાકારોની દયનીય પરિસ્થિતિ છે. મંદીને કારણે રત્ન કલાકારો આપઘાત કરવા માટે મજબૂર બન્યા છે. રત્ન કલાકારો માટે ખાસ પેકેજ જાહેર કરવા કોંગ્રેસે માંગ કરી. સરકાર તત્કાલ રત્ન કલાકારો કલ્યાણ બોર્ડની સ્થાપના કરે. આવનારા દિવસોમાં અમે રચનાત્મક કાર્યક્રમોની પણ અમે જાહેરાત કરવાના છે કે સુરત શહેરમાં જે કોઈ આ ધારાસભ્યો ચૂંટાયા છે એને રૂબરૂ મળીને આવેદનપત્ર આપીને સરકારને તમે અમારી વાત પહોંચાડો, આ રત્ન કલાકારની વાત પહોંચાડો, પરિવારની વાત પહોંચાડો. એટલા માટે અમે આવનારા દિવસોમાં એ પણ રણનીતિ નક્કી કરી છે. ફરીવાર તમારી પાસે અમે વિનંતી કરવા આવ્યા છે કે આ મુદ્દો એ સામાજિક તાણાવાણાની સાથે જોડાયેલો છે, સુરત શહેરની હિતની સાથે જોડાયેલો છે. તમે કલ્પના કરો કે હીરા ઉદ્યોગ જો આ સુરત શહેરમાં આ પ્રકારની પરિસ્થિતિમાં આવે તો એને લીધે બીજા કેટલાઓ ધંધાઓ પર, કેટલાઓ પરિવારની રોજગારી પર કેટલા પ્રકારની અસર થાય, એ અસરના ભાગરૂપે અમે આવનારા દિવસોમાં સરકારને એક માનવતાના રૂપમાં ધ્યાન દોરવા માટે આપના માધ્યમથી ઉપસ્થિત થયા. તો રાજકોટના આરોગ્ય અધિકારીની સત્તાઓ છીનવી લેવામાં આવી છે. જી હા, આરોગ્ય વિભાગની અધિકારી પર નજર રાખવા માટે અધિકારી મુકાયા છે. મધ્યાહન ભોજનના નાયબ કલેક્ટર દેખરેખ હેઠળ કામગીરી રહેશે. તમામ નાણાકીય વ્યવહારો નાયબ કમિશનરની દેખરેખમાં કરવા હુકમ કરવામાં આવ્યો છે. શાસક પક્ષના કોર્પોરેટર સ્ટેન્ડિંગ ચેરમેનની રજૂઆત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વીસી સવાલોના ઘેરામાં પુત્રવધુ અને યુનિવર્સિટીના અધિકારીની એજન્સીઓને વર્ક ઓર્ડર આપ્યો છે. જેમ પોર્ટલ પરથી મંગાવી હતી મેઇન પાવર માટેની એજન્સી જેપી વેન્ટર્સ નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપી દીધો. યુનિવર્સિટીના અન્ય અધિકારી આ કંપનીમાં પાર્ટનર હોવાની રાવ ઉઠી હતી. એપ્રિલ માસથી કામ કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપી દીધો છે. ઘરની કંપનીને માન્યતા આપવા 250 એજન્સી ડિસ્ક્વોલિફાઈ કરી છે. જૂનાગઢ એગ્રી યુનિવર્સિટીની અંદર માર્ચ મહિનાની અંદર જે કંઈ ટેન્ડર પ્રક્રિયાઓ અને જે ટેન્ડર મળેલ છે આની અંદર એક જેપી વેન્ચર્સ એજન્સી છે એને આ ટેન્ડર આપવામાં આવેલ છે. હવે આ ટેન્ડરના માલિકો ક્યાંક ને જોવામાં આવે તો અધિકારીઓ અને એના હોદ્દેદારો જે કોઈ હોય છે એ પરિવારના જ છે. એટલે જાણી જોઈને સેટ કરીને આ એજન્સીને કામગીરી કરવા. એ આખી પ્રોસિજરમાં મારો 1% રોલ નથી, કારણ કે સત્તા એમને આપેલી છે, એમને ટેન્ડર જેમમાં કરેલું છે, એમની ટેકનિકલ કમિટીએ વેરિફિકેશન પણ કર્યું હશે અને વેરિફિકેશન કર્યા પછી જે એલિજિબલ પાર્ટી હશે એમને કામગીરી સોંપવામાં આવેલી હશે. એટલે ફરીથી હું કહું છું કે આ આખી પ્રક્રિયામાં મારો કશો પણ રોલ નથી. જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો થયો છે. પ્રમુખના અધ્યક્ષસ્થાને સભા મળી હતી. ગ્રામ્યમાં વિકાસ કાર્યો ન થતા હોવાના વિપક્ષના આક્ષેપ હતા. વિપક્ષ સાથે ભેદભાવની નીતિ રખાતી હોવાનો આરોપ છે. અધ્યક્ષસ્થાનેથી ખાતરી મળતા સભા ફરી શરૂ કરાઈ. જુદા જુદા વિકાસ એજન્ડાઓ પર બેઠકમાં ચર્ચા થઈ. સભામાં સિંચાઈના કેટલાક કાર્યોને મુલતવી રખાયા. સામાન્ય સભાના તમામ મુદ્દાઓ સર્વસંમતિથી મંજૂર થઈ ગયા છે. એક માત્ર સુજલામ સુફલામના સિંચાઈ વિભાગના કામો જે છે એમાં બધા સભ્યોનું કહેવું એવું થયું કે સભ્યોને અમુકને વિશ્વાસમાં લેવામાં આવેલ નથી ને એમનું કામ મંજૂર કરેલા આવે છે. પણ એ કામમાં બધાય કામમાં પાછો વિરોધ કે એવું કાંઈ નથી.
જે પાકા કામ છે સ્ટ્રક્ચરના કામ એમાં કોઈને વાંધો નથી, એ બધા ચાલુ રાખવા. અને દિન સુધી કોઈ જાતનો મને લેખિત જવાબ નથી આપવામાં આવ્યો, કોઈ માહિતી આપવામાં નથી આવી. આ ઉપરાંત સુજલામ સુફલામ યોજના રહી, એમાં અમારા વિસ્તાર છે, દાખલા તરીકે કોંગ્રેસમાં ચૂંટાયેલા સભ્યો છે, તેના કોઈ કામ લેવામાં નથી આવ્યા. જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે જેટી પટેલ સાહેબ, જે કાંતાબેન જેટી સાહેબ તથા વોરકમદા સીટમાં પ્રભાતભાઈ તથા કાસમભાઈ કપી ચેલા સીટમાં, અને હું મારી 19 ટીકાઓ જિલ્લા પંચાયત સીટ, આ વિસ્તારની કોઈ પણ કામગીરી લેવામાં નથી આવી. અને જે પણ કામગીરી કરવામાં આવી છે એક તરફી કામ કરવામાં આવી છે, અને 2 થી 3 કન્સ્ટ્રક્શન કંપનીને જેની સાથે સેટિંગ હોય એ રીતે દેવામાં આવ્યા છે, કે ધરતી કન્સ્ટ્રક્શન છે, મીરા કન્સ્ટ્રક્શન છે, એવી રીતે મારકણા અને એક ભૈરવ કૃપા, આ 4 એજન્સીઓને બધી જ કામગીરી સોંપવામાં આવી છે. એટલે ખરેખર એવું દેખાઈ રહ્યું છે કે આ કામગીરીની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યું એવું સાબિત થઈ રહ્યું છે. તો બોડકદેવમાં એએમસીની ઉત્તર પશ્ચિમ ઝોન ઓફિસ બહાર દેખાવો કરવામાં આવ્યો. ચાંદલોડિયાની 3 સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવ્યો. રોડ કપાતમાં 100 થી વધુ મકાન તૂટવાને લઈને રોષ જોવા મળ્યો. લોકોએ 50 વર્ષ જૂના મકાનો ન તોડવા માટે રજૂઆત કરી. જમીન કપાત છતાં કોઈ જ વળતર ન મળ્યું હોવાનો આક્ષેપ થયો છે. તો ચાંદલોડિયા સોસાયટી કાપતા પર એસ્ટેટ અધિકારીનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે 9 મીટર અને 12 મીટર રોડ કપાત જઈ રહ્યો છે. 3 સોસાયટીઓ છે, શ્રીહરિ, પરિભ્રમ અને ઋતુરાજ. એ સોસાયટીઓ છેલ્લા 70 વર્ષથી આવેલી છે અને એ સોસાયટીઓ કાયદેસર એને એનઓસી, ટાઇટલ ક્લિયર, જે તે વખતે નીતિ નિયમો મુજબના પ્લાન મંજૂર થયેલા મુજબના બાંધકામો કરેલા છે. એ સોસાયટીઓમાંથી એ પછી 2000ની સાલમાં રોડ લેવામાં આવેલો હતો. જે રોડ 22 ફૂટનો રોડ ઓલરેડી એક્ઝિસ્ટિંગ રોડ છે, એ પછી રેલવેની જગ્યા આવેલી છે. રેલવેની જગ્યા આશરે 60 મીટર જેટલી છે. અને જે રેલની લાઈન ચાંદલોડિયા વિસ્તારમાં ટીપી 45A છે, એમાં રેલવેને પેરેલલ 12 મીટરનો અમુક એરિયામાં અને અમુક જગ્યામાં 9 મીટરનો ટીપી રોડ છે. એટલે અત્યારે અમારે સ્થાનિકોની રજૂઆત આવે છે, ઘણા વખતથી જિલ્લા સંકલનમાં પણ પ્રશ્ન છે કે રેલવે પેરેલલ જે 12 મીટરનો રોડ છે એ તમે ખોલીને આપો. એનું કારણ છે કે ત્યાં ગત ચોમાસામાં જોયું હતું અને એના પહેલાંના ચોમાસામાં પણ ત્યાં પાણી વધારે ભરાઈ જાય છે. એટલે ત્યાં આગળ આપણે લાઈન પણ નાખવાની છે પાણીની, ગટરની. એટલે સુરતમાં સસ્તી દુકાન આપવાના બહાને 20 લાખની ઠગાઈની ઘટના સામે આવી છે. ધર્મ પરિવર્તન કરનાર બિલ્ડરે દુકાન વેચવાના બહાને ઠગાઈ કરી. મહિડા રેસિડેન્સીમાં દુકાન સસ્તી આપવાના નામે 20 લાખ રૂપિયા પડાવ્યા. ત્યારબાદ દુકાન અને અન્યને વેચી નાખી રૂપિયા પણ પરત આપ્યા નહીં. પોલીસે ગુનો દાખલ કરી શેખ નાસિર ઇસ્લામની ધરપકડ કરી. ખાજાદાના દરગાહની નજીક મહિદા રેસિડેન્સી કરીને છે, એની અંદર દુકાનોનો સોદો ફરિયાદીશ્રીએ કરેલ, જેની અંદર દલાલ અને બિલ્ડર આ બંને તેમની સાથે છેતરપિંડી કરેલ અને 20 લાખ રૂપિયા જેવી રકમ પડાવી લીધેલ હોય અને દુકાનોનો દસ્તાવેજ પોતાને કરી દેવાને બદલે અન્ય કોઈ એક વ્યક્તિ જે છે મોહમ્મદ ઉસ્માન મેમણ એમને કરી દીધેલ હોય, જેની અંદર હાલ દલાલ તરીકે નાસિર શેખ નાઓ છે તેમની ધરપકડ કરવામાં આવેલી છે. રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ મુદ્દે ફરી આંદોલન થશે. જી હા, 1 વર્ષ બાદ પણ પગલાં ન લેવાતા કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. પદાધિકારીઓ સામે કોઈ પગલાં ન લેવાતા કોંગ્રેસમાં રોષ જોવા મળી રહ્યો છે. આવતીકાલે કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મનપા કચેરીનો ઘેરાવ સહિત 25 મે સુધી વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે અને જવાબદાર પદાધિકારી સામે પગલાં લેવા કોંગ્રેસે માંગ કરી છે. મ્યુનિસિપલ કમિશનરને એક આવતીકાલે આવેદનપત્ર દેવામાં આવશે કે ટીઆરપી કાંડને 1 વર્ષ થયું છે, ત્યારે એને વાર્ષિક વર્ષ થઈ રહ્યું છે, ત્યારે 1 વર્ષની અંદર કોની સામે પગલાં લીધા એની સંપૂર્ણ માહિતી આપો. અત્યાર સુધી અધિકારીઓ જેલમાં છે, પદાધિકારી સામે શું પગલાં લેવામાં એના જવાબ આપો. શું વળતર ચૂક્યું, કયા સ્ટેજે આ કાંડનો તપાસ કોઈ છે, એ બધી આવતીકાલે વિગત માંગવામાં આવશે. પોરબંદરના બરડા જંગલમાં આંબાના વૃક્ષોના નિકંદન મુદ્દે આવેદન પાઠવવામાં આવ્યું છે. જિલ્લા માલધારી સમાજે જિલ્લા કલેક્ટરને રોષ સાથે આવેદન પાઠવ્યું. 8 થી 10,000 આંબાના વૃક્ષોનું નિકંદન કરનારા સામે પગલાં લેવા માંગ કરવામાં આવી. માલધારી સમાજની કલેક્ટર, વન મંત્રી સુધી તમામને લિખિતમાં ફરિયાદ કરવામાં આવી. 4 થી 40 વર્ષ સુધીના વૃક્ષો દબાણનું નામ આપીને કાપ્યાનો આક્ષેપ કર્યો છે.
ભુજના બજાર વિસ્તારમાં લોકોને ટ્રાફિકમાંથી મહદઅંશે રાહત મળશે. 126 જેટલા શાકભાજીના વેપારીઓને હંગામી જગ્યા ફાળવાઈ છે. ભુજના ઓપન એર થિયેટર ખાતે જગ્યા ફાળવવામાં આવી છે. પાલિકા દ્વારા હોલસેલ વેપારીઓને જગ્યા ફાળવવામાં આવી. બીજા તબક્કામાં રિટેલ વેપારીઓનો સમાવેશ કરવામાં આવશે. તો આ તરફ રાજકોટમાં ભાવિન ઉર્ફે બની ગજેરા વિરુદ્ધ કાર્યવાહી થઈ છે. સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં 15 મે ફરિયાદ નોંધાઈ હતી. અશ્વિન ઠુમર નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી. સોશિયલ મીડિયાથી ચારિત્ર્ય વિશે બન્નીએ ટિપ્પણી કરી હતી. પોતાને તેમજ પોતાના મિત્રની પત્નીને લઈને ટિપ્પણી કરી હતી. જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી. બની ગજેરા સામે અત્યાર સુધીમાં કુલ 8 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. તો સુરતના લાલગેટ વિસ્તારમાં સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો છે. કારખાનામાં કર્મચારીએ જ કરી 21 લાખના સોનાની ચોરી. લાલગેટ પોલીસે સોનાના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો છે. નાગોરીવાડ ખાતે આરોપી સુભાષ હુતેત નોકરી કરતો હતો. 4 દિવસ પહેલા રાત્રે કારખાનામાં 245 ગ્રામ સોનાની ચોરી કરી. સુભાષ હુતેત ચોરીને અંજામ આપી મુંબઈ ફરાર થઈ ગયો હતો. આરોપી મુંબઈથી બંગાળ ફરાર થાય તે પહેલા જ તેની ધરપકડ કરવામાં આવી છે. ગુનાની વિગત એવી છે કે જે હસન અલી હૈદર અલી શેખ છે એના પોતાના ત્યાં ગોલ્ડ અને ઘરેણાનું કામ ચાલે છે. તેમાંથી 242 ગ્રામ ગોલ્ડ કોઈ ઈસમ લઈને ભાગેલો છે. આ ફરિયાદ મળતા લાલગેટ પોલીસ તુરંત હરકતમાં આવેલી હતી અને 70 કરતાં વધારે કેમેરાઓ ચેક કરીને ધ્યાનમાં આવેલું હતું કે તેમની જ કંપનીમાં કામ કરતા સુભાષિત ભરત હુતેત નામનો ઈસમ આ 242 ગ્રામ સોનું લઈને નીકળતો દેખાય છે અને પોલીસે તેનો પીછો કરતા તેને બોમ્બેની અંદર વિરાર ખાતેની હોટલમાંથી એને અટકાયત કરેલ છે. તો રાજકોટના જેતપુરમાં મારામારીમાં હિસ્ટ્રી શીટરનું મોત થઈ ગયું છે. ગઈકાલે રાત્રે બન્યો હતો મારામારીનો બનાવ. ઈજાગ્રસ્ત હિસ્ટ્રી શીટરને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે હોસ્પિટલમાંથી તે નીકળી ગયો હતો. શહેરના ચાંદની ચોક ફુલવાડી વિસ્તારમાંથી મૃતદેહ મળી આવ્યો. મૃતક શાજીદ શેખ અનેક ગુનામાં સંડોવાયેલો છે. થોડા સમય પહેલા જ પાસામાંથી બહાર આવ્યો હતો. તો જૂનાગઢની સાયબર પોલીસનું ઈમેલ આઈડી હેક થઈ ગયું છે. સાયબર ક્રાઇમના ઈમેલ આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કર્યો. ઈમેલ આઈડી હેક કરીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી. આઈસીઆઈસીઆઈ બેંક, બેંક ઓફ બરોડાના ખાતા અનફ્રીઝ કર્યા. પંજાબ નેશનલ બેંક અને એસબીઆઈ બેંકના ખાતા પણ અનફ્રીઝ કર્યા. પોલીસે સમગ્ર કેસમાં એક શખ્સની ધરપકડ કરી છે. આશરે 1 વર્ષ પહેલા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જૂનાગઢ રેન્જના જે સરકારી ઈમેલ આઈડી છે એ ઈમેલ આઈડીનો ઉપયોગ કરી અને બેંકોને એવું મેલ કરવામાં આવ્યું કે ફલાણા અકાઉન્ટ જે છે એના પર કોઈ સાયબર ક્રાઇમની ફરિયાદ નથી એટલે એને ખોલી દેવા અને એ પૈસા બીજા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવા. એટલે એના ઉપર અમારા બેંક સાથેના રિલેશન હતા અને બેંકવાળાએ અમને પૂછ્યું કે ભાઈ આ રીતે તમે કોઈ મેલ કરેલું છે. તો ત્યારે એ આખી વસ્તુ અમારા સામે આવી. તાત્કાલિક અમે એમાં અમારા સુપ્રિય અધિકારીઓને ધ્યાને મૂકી અને ઉપરી અધિકારીની સૂચનાથી અમે એમાં જાણવાજોગ દાખલ કરીને તપાસ ચાલુ કરી. અને તપાસના અંતે અમને ખબર પડી કે મુંબઈથી એનો વાઈફાઈ આવે છે અને ત્યાંનો નેટનો ઉપયોગ થયો છે અને પછી એને આધાર પર અમે હાલના આરોપીને અરેસ્ટ કરેલો છે. તો સુરતના જહાંગીરપુરામાંથી ઝડપાયું એમડી ડ્રગ્સ. એસઓજીએ 13 લાખની કિંમતનું 129 ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. 129 ગ્રામ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસને બાઇક પર જઈ રહેલા શખ્સ પાસેથી ડ્રગ્સ મળ્યું. આરોપી વરિયાવ તરફ એમડી ડ્રગ્સ ડિલિવરી માટે જતો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો આ તરફ સુરતના ઉત્તરાયણમાં પત્રકારના ઘરે ગરફોડ ચોરીનો બનાવ બન્યો છે. સિનિયર પત્રકાર જગદીશ દવેના ઘરે ગરફોડ ચોરી થઈ હતી. 20 લાખના સોનાના ઘરેણા અને બિસ્કીટની ચોરી થઈ હતી. ગરફોડ ચોરી કરનાર 2 ચીખલીગર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ દ્વારા બંને આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. તો દમણના દરિયામાં શંકાસ્પદ બોટ દેખાવાનો મુદ્દો જે છે તે સામે આવ્યો છે. વલસાડ જિલ્લા એસઓજી અને એલસીબી પોલીસે ઓપરેશન હાથ ધર્યું. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પૂછપરછ શરૂ કરી. બોટમાં સવાર 2 શકમંદોની અટકાયત કરવામાં આવી છે. બંને માછીમારો વલસાડના જ હોવાની માહિતી છે.
દરિયામાં બોટ બગડી જતા ધુમાડો નીકળ્યો હતો. દરિયામાં અન્ય માછીમારોને ગેરસમજ થઈ હતી. રવિ નામની બોટ વલસાડની હોવાની માહિતી મળી રહી છે, તો શંકાના આધારે કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરથી દરિયામાં લોકેટ કરી હતી. તો આ તરફ કચ્છના અંજારમાંથી ઝડપાઈ 3 બાંગ્લાદેશી મહિલા. અંજારમાં ગેરકાયદે રીતે વસવાટ કરતી હતી બાંગ્લાદેશી મહિલા. અંજાર પોલીસે હાલ તેમને પરત મોકલવાની તજવીજ હાથ ધરી છે. ગેરકાયદે રીતે વસવાટ કરી મજૂરી કામ કરતી હતી આ મહિલાઓ. ગુજરાતની જેમ કેન્દ્રીય કૃષિ વિભાગ પણ મહોત્સવ કરશે. 29 મેથી 12 જૂન સુધી રાજ્યમાં જિલ્લાવાર કૃષિ વિકાસ મહોત્સવ કરશે. ખેડૂતોને ખરીફ વાવેતર વૈજ્ઞાનિક પદ્ધતિ બાબતે ખેડૂતોને માહિતી આપવામાં આવશે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ વિડીયો કોન્ફરન્સ કરશે. દેશના તમામ રાજ્યોના કૃષિ મંત્રીઓ જોડાશે. તો કૃષિ મંત્રી રાઘવજી પટેલ અધિકારીઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે. ટેક ઓફ વડોદરાના આયોજકોએ કર્યો જાહેરનામાનો ભંગ. શિવાય ફાર્મમાં મ્યુઝિકલ ઇવેન્ટમાં ડ્રોન કેમેરા ઉડાડ્યા. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને લઈને જાહેરનામું છે અને ડ્રોન ઉડાડવા તેમજ ફટાકડા ફોડવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવ્યો છે. પરંપરા ટંડન અને સચેત ટંડનના મ્યુઝિકલ ઇવેન્ટમાં ડ્રોન કેમેરા ઉડતા જોવા મળ્યા. ડ્રોન ઉડાવવા તેમજ ફટાકડા ફોડવાને લઈને પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે અક્ષય પરમાર સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે આરોપીને અટકાયત કરી જામીન પર છોડ્યો. સંભલની જામા મસ્જિદ અને હરિહર મંદિર વિવાદમાં અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય આવ્યો છે. હાઈકોર્ટે સંભલ મસ્જિદ કમિટીએ કરેલી રિવ્યુ અરજીને ફગાવી દીધી છે. હાઈકોર્ટ તરફથી અરજી ફગાવતા સર્વેનો માર્ગ મોકળો થયો છે. મસ્જિદ કમિટીએ 19 નવેમ્બર 2024માં સિવિલ કોર્ટે આપેલા સર્વેના આદેશને પડકાર્યો હતો. હાઈકોર્ટે અરજી ફગાવતા હવે સ્પષ્ટ થયું છે કે સંભલની જિલ્લા કોર્ટમાં સર્વેનો મામલો ચાલશે. હિન્દુ પક્ષ તરફથી હરિહર મંદિર હોવાના દાવા સાથે સંભલની સિવિલ કોર્ટમાં અરજી કરાઈ હતી અને તેના આધારે કોર્ટે સર્વેનો આદેશ આપ્યો હતો. પંજાબમાંથી 2 પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. સૈન્ય ઠેકાણાની માહિતી ISIને મોકલતા હતા. ગુરદાસપુર પોલીસે 2 જાસૂસની ધરપકડ કરી છે. સુખપ્રીતસિંહ અને કરણબીરસિંહની ધરપકડ કરવામાં આવી છે. ઓપરેશન સિંદૂર સંબંધિત વિગતો શેર કરી હતી. તો આ સાથે સમાચારમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.